તો ફાઇનલી આપણું પાણી ચાલુ થઈ ગયું છે. આને તમારે દાયડમ સોર્યું છો સોર ઘરના જ છે બહારના નથી. શેના ઘરના? હું મોટ બાપુને કહી દેવો. મોટ બાપુ ફોટો લઈ જાઓ ને. વિડીયો શોર્ટ વિડીયો બનાવવાની તૈયારી કરવાની. અહીંયા થાંભળા ખખડે હે હાન થાય ત્યાં કેટલા આવતા હશે? 10-15 એટલા બધા આવે. તો બધાને જય આકાશી મેલડીમાં કેમ છો બધા? મોજમાં છે. સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે ભાઈ કંઈક આમ જો વાદળા કેટલા થઈ ગયા. આજ 100% વરસાદ આવવાનો છે. હા અમારા કુંડલામાં વરસાદ આવવાનો છે કોઈ 100%. અને આમાં શું કરે હે નાસ્તો તૈયાર કરી નાખ્યો છે ને. હવે નાસ્તો કરવા બેસી જઈ કા કરો નાસ્તો નાસ્તો કરી લઈએ. હાલો પછી જવાનું છે કારખાને. પછી કારખાને જાઉં હીરા ગઈને બપોરે આવશું બધા. તો નીકળી જાય આપણા કારખાના તરફ. હા રસ્તામાં જઈ આડા પહોંચી જાઉં કારખાને. ગાડી કરી દીધી પાર્કિંગ ને બપોર પડી જાય આવી જાય જમવા ખાવાનું. આમાં કેમ કોઈ દેખાતું નથી? એક તો દેખાણા અહીંયા થાંભળા ખખડે. અહીંયા થાંભળા ખખડે હે બની ગયું. થોડોક વહેલા હેરવી આવ્યો 15 મિનિટ વહેલા હેર આવ્યો તો કે મને બોલો વહેલા હેરવી આવ્યો. કેરી ખાવાની જ હોય ને. તું ખવડાય તો હું ન ખાવ. લે ભલા હમણાં તું દેતા ઝેરના ટીકડા ન ખાવું. નો જ ખવાય નહીં થોડું ખવાય. હાલો ભાઈ કેરી ખાવાની. આમાં કાંઈ કહેવાય નહીં. દઈ દીધા હોત ક્યાં જવું? આમાં નાખી દીધા હોત ન નાખી દે નહીં તો હાલો ભાઈ ન હાલો જમી લઈ. ગરમી થઈ ગઈ. પંખો તો ગઈ પંખો નથી કરતી બોલો ગરમી થઈ ગઈ. તો સારું હાલો ભાઈ હવે જમી લઈ. બપોર થઈ ગયા તો જમી લીધી છે આપણે. હવે વિડીયો શોર્ટ વિડીયો બનાવવાની તૈયારી કરવાની. બનાવો ને હા બનાવો. હવે પાછું આવી ગયો છે બસ. હવે થોડોક કામ કરી નાખી ઇન્સ્ટાગ્રામમાં. કેમ કે હમણાં એમાં રીલું મૂકવાનું બંધ કરી દીધું એટલે એમાં મીડિયા ફોલોવર ઘટવા. બોલો પેલા ભાઈ ફોલો અનફોલો કેમ કરો ભાઈ? એમને લેવા ગયો નહીં. અમારે ફોલો ઘટવા મીડિયા. બોલો લ્યો થોડાક સમય વિડીયો મૂકતો કાંઈ નહીં. હમણાં આપણા વિડીયોમાં હવા મળશે પાછા. કેમ કે હમણાં થોડુંક યુટ્યુબમાં રેગ્યુલર થવું હતું ને એટલે થોડોક એમાં ધ્યાન દેતો હતો. હવે બસ પાછા એમાં મળશે આવા વિડીયો. હવે એક નાની એવી રીલ ઉતાર નાખી તૈણી થઈને. હાલો જો તો વિડીયો ઉતરી ગયો તો પાવડરના હાથમાં હતો ને મારે મોઢે લગાડી ગઈ. તો મેકઅપ કરી દીધો. મેકઅપ મારે નતો કરવાનો તારે કરવાનો હતો. એટલે વિડીયો પાવડરનો હતો તે મારા મોઢે લગાડી દીધો. કોનો વિડીયો હતો પાછો? બસ શિટિંગ કરે તો ના પાડીને તોય લગાડી દીધો. બોલો કેટલો પાવડર લગાડી નથી. હવે નથી છોટાડો. હવે તું છોટાડી દે. તારે તમારે છોકરીઓને વધારે જરૂર હોય પાવડરની. કેમ કે એ તોળિયું થાય નહીં ક્યારે. એટલે તો ભાઈ થઈ ગયો અચાનક વાડીએ જવાનો પ્લાન. જા સમજા ઠેલા ઉપાડ્યા. હા તૈણી જઈ છે વાડીએ. મારે પાણી વાળવાનું છે એટલે મેં તો હાલો ના જ નથી વાળ નાખું કા. ના ઝૂંપડીએ બેઠું બેઠું વાંચવાનું કે મારે આવું થઈ ગયા. બીજું હાલ બીજું હું તો જાય તૈણી વાડીએ. વાડીનું વાતાવરણ જોવા આમ જો મજા જ આવ્યા કરે. આમ જો કાંઈ ઘટે નહીં. આમ તો અત્યારે છાંયો છે. તડકો આવે ને છાંયો આવે ને એવું બધું આવે છે. તડકો એવો આવે ને એવો ગજબનો આવે એમ થાય મોટું ભરવા મને કા. આને જો અહીંયા જો મેં આને કેવી બે કેમ પાવર બેગ લઈને લે. મમ્મી તમારે શું કરવાનું? કોણ થઈ ગયું મોટું સપરું. હાલો હવે હું કુએ હાલ્યો જાઉં. જો ઓરલી પણ ટાટર છે તો ઝૂમ કરું બતાય તો સર્યું ભલે અહીંયા થાંભલા જેવું
અહીંયા ઠેઠ છે ત્યાં જવાનું છે ટાટર પાડવા. હાલો હવે જઈ સીધા 8 દે દોડી. પાવડો ક્યાં પીડ્યો મમ્મી? હા ત્યાં જ પીડ્યો ને, તો અહીંથી સીધું સાફ પાડી આવું. તો ફાઇનલી આપણું પાણી ચાલુ થઈ ગયું છે. 2 નાકા વળી ગયા છે અને 2માં ચાલુ છે. હા ના જાઓ મારા બેઠી જાઓ. મજા આવે છે? હે હા સાયા બેહવાની કોને ન મજા આવે? સાયા બેહવાની કોને ન મજા આવે? હા હા મારી મમ્મી ઓલી બાજુ નીંદે છે ને અહીંયા વાસે છે. બાકી વાતાવરણ જોવો ભાઈ મસ્ત છે, કંઈ ઘટે જ નહીં એવું. હા અને આમ પાણી હજુ જતું હોય. આ સાયો હોય તો આવો સાયો હોય ને મજા જ આવ્યા કરે પાણી વાળવાની. પાણી લઈને લઈ આવ્યા મારી હાથું પાણી કેવી ગાલી હવે પાણી લેવા ગઈ હતી મારી હાથું. પાણી પીવું જ મેં તો આ બોલા પાણી લેવા ગઈ હતી. પાણી લઈને હાલી આવે. વાહ ये મોટબાબુ કે મોટબાબુ જોવા તમારે દાડમ સોરી આવીશ ત્યાં જ સોરી આવી. હે મોટબાબુ દાડમ સોરી આવી ને? હે મોટબાબુ જા આને તોડ્યું. આને તમારે દાડમ સોર્યું છો? સોર ઘરના જ છે, બહારના નથી. શેના ઘરના? હું મત બાપુને કહી દેવા. મોટબાબુ ફોટો લઈ જવા ને. આ જો તમારે દાડમ તોડ નાખે. પાણી પાવા આવી તું? હે હું કહી દેવા હેઠું પડ્યું તું ઈ લઈ લીધું. દાડમ કોઈ દી હેઠું ન પડે. હા ના ખાતો જ તો ઓલું સાકલું સકલી શું ખાતો હોય? લ્યો દાડમ કોઈ દી હેઠું પડે? સાકલું હવે લ્યો દાડમ હેઠું પડે? આ પડે ખોટું બોલતા આવડતું નથી. સાકલું ન ખાઈ દાડમ ન ખાય દાડમ. ખાય હવે નો હા, ખાય. ચાલો આગળ બતાવું. હા તો હાલ. હાલો આગળ. તો અત્યારે વિયાવા પાછા ઝૂંપડીએ કરીને કે પાણી થઈ ગયું. 5-7 નાકા જેવું છે. 7 નાકા બાકી રહી ગયા, પાણી થઈ ગયું. તો પછી મોટર બંધ કરીને ઝૂંપડીએ વિયા બેહવા. જો એનું કામ મને કરે છે. ફેરવા ફેરે કરે આમથી ના હોય. મારી વાહ વાહ હારો રખડ્યા કરે. હું અહીંયા આવું તો અહીંયા આમ જામ તો અહીંયા આવે. તો પણ એક જગ્યાએ બેઠું એક રહેવાય ને. કલાકમાં તો 5 વાર ફેરવી મને. તો પણ એક જગ્યાએ બેઠું રહેવાય ને જરાક. હું ત્યાં કહું છું કે હારો રહે એમ. પોતે વાહ વાહ ધોડ્યા કરે પછી કે થાકી ગઈ. સારું હાલો હવે ઘડીક અહીંયા બેઠા, ઘડીક મોટરને પોરો દીધો છે. તો ફાઇનલી ભાઈ પાણી કાંઈ આપણું વળ્યું નથી. 3-4 કેરા રહી ગયા છે કેમ કે પાણી ખૂટી ગયું એટલે બંધ કરી દીધું. અને હવે ઘરે જવાનું છે. જવાનું હે પાછી લીધું તે? હે નથી વાંચ ખૂટતું જ નથી. ખૂટતું જ નથી. તો ખૂટવાડા વગર મેળ નહીં આવે. હાલો હવે જઈ ઘરે. પાછું આવી ગયો છે અને આને ઝાડવાને મૂકી દીધા ટેકા મૂકતા હતા ને હારો પાણી ભલે એમી ગયું. તો હવે ચાલુ છે પાણી ભરવાનું કામ અને ખાવાનું કામ સાઈડમાં પકડી રાખ્યું નકર પાણી અહીંયા ઢોળાય. કાં પાણી કોણ ભરશે? હું ભરી લઉં. એને અહીંયા આવીને બાંધ્યું આવું બધું. કાં નકર હું કોઈ દી આવું કંઈ બાંધતો નહીં. આમ શોખ ખરી પણ રોજ આવેલું પાણી બદલાવાનું ને આપણે નવરા હોય નહીં એટલે છે ને ખોટું પછી ડોળું પાણી પાવું આવું એની કરતાં મેં કીધું ન પાવું સારું. એટલે જો એ અમારે રોજ સાફ કરીને પછી પાણી ભરી લઈ જાઓ. પાણી ભરીને આમાં નાખી દે. કે કેટલા સકલ્યા એવાયા કીધા બોલો એને. નકર સકલ્યા પાણી પીવે એમાં. કાં કેટલા પીવે? લાખ બધા લાટ એટલે હાથ થાય ત્યાં કેટલા આવતા હશે? 10-15. એટલા બધા આવે? સોચી 10-15 સકલ્યા મારી નાખતી છે. મારી નાખશો કે? તો ઉનાળા તો તારી હિસાબે જીવી જાય ને તો ઉનાળામાં. હે નકર મરી જા તો. અત્યારના ભાઈ વિડીયો શૂટિંગ કરતા હતા અને 4-5 વિડીયો બનાવી નાખ્યા છે કોમેડી ને બાકી તો બધા ભેગા થઈ ગયા. અમારા આ ભાઈ હતા અને આ તો હજી હલ્યા આવે ટેણિયા ઉઠીને હલ્યા. અને બાકી જો એક અહીંયા બેઠો અને અમારે જો ઓલી લીંબડી પાણી વાળે એટલે પાણી વાળે શું પાણી પાય છે બોલાવી દે એટલે એ બહાર બહાર બધા ઘડી હવાની કરી બે પછી સાંજકને આવશું હવે ઘરે.
ત્યાં સુધી બહાર રખડવી કેમ શું કે છો પાણી ભરું છું તને મને સારું પાણી ફાવી ગયું હે સારું હાલો જાઓ હો બહાર જાઓ ને હાલો જાય ઘડીક બહાર જો હું ધાબે આવ્યો ને તો એ વાહમાં ધાબે આવી જાઓ પછી કે હું થાકી ગઈ છે મારી વાહે રખડી ગઈ તો મારી વાહે રખડે હું આવી તો હું પવન ખાવા આવી પવન કાવા કાંઈ નહીં પાછું આવ્યો ને એ આવી પાછું ચારનો છે પણ એ આવી ચારે પછી આગળ ક્યાં થાકી ગઈ હું એટલે આમ છે એટલે રખડે પોતે એ પછી મને કે થાકી ગઈ હું એટલે મારી વાહ ન રખડતી ન થાકી જાય બરોબર હું પવન ખાવા આવી છું અચ્છા પવન ખાઈને વહી જાય વાહ તો જમવા બેસી જશે દાળ ઢોકળી ને છાશ ને રોટલી ને ડુંગળી ને કેરી અને આ છે બેરી અને આ બાદ બેઠા મારી મમ્મી હવે જમી લઈ તું બેરી છો. આ છે કેરી ને આ છે બેરી હવે જમી લઈ તો કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ કોમેન્ટ મારીને જરૂર જણાવજો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી બાય બાય